કે જ્યુપિટર અને સેટર્ન, જેને આપણે ગુરુ અને શનિ ગ્રહની યુતિ કહીએ, જ્યુપિટર સેટર્ન ગ્રેટ કન્જક્શન. તો આજે 21 ડિસેમ્બર 2020 એટલે કે 1609માં ટેલિસ્કોપની શોધ પછી સેકન્ડ ટાઈમ થવા જઈ રહેલી અવકાશીય ઘટનાનો નજારો આજે આપણે જોઈ શકીશું. તો આજે આ બાબતે ગુજરાત સાયન્સ સિટી થકી એક લાઈવ ઇન્ટરેક્ટિવ અને લાઈવ વાર્તાલાપનું આયોજન કરેલું છે. તો આજના જે એક્સપર્ટનો આપણે પરિચય જાણી લઈએ. સર વેલકમ. આજના જે એક્સપર્ટ છે એ જીનલ શાહ, આર્મેચર એસ્ટ્રોનોમર અને પોતે એક સારા શિક્ષક પણ છે. સર આપનું સ્વાગત છે સાયન્સ સિટીના ફેસબુક પેજ પર. સર વેલકમ. વેલકમ સર. તો વધુ ટાઈમ ના લેતા સરને રિક્વેસ્ટ કરીશું કે આજની જે રસપ્રદ વાતો છે એ સર થકી જ જાણીએ આપણે. સર પ્લીઝ. થેન્ક યુ સર. જી સર. સર યસ સર. હા છેલ્લે સર રહીશું 10 મિનિટમાં. સર એક્સક્યુઝ મી, બીજું એક એવું છે કે આપણું લેક્ચર જે પતી જશે, પ્રશ્નોત્તરી ચાલતી હશે, એ દરમિયાન આપણે ફેસબુક લાઈવ કરીશું. અહીંથી આપણી સાથે ટેલિસ્કોપનું જોડાણ કરેલું જ છે, તો તમામ આપણા ફેસબુકના મિત્રો અહીંથી લાઈવ જોઈ શકશે. પ્લીઝ સર, પ્લીઝ સર. જી સર, જી સર. શેર કરો. જી સર. યસ સર, ફાઇન ફાઇન. વિકાસભાઈ, આને કાઢી નાખી અવાજ એ બાર નહીં આવે? નહીં આવે તો મારા ભરાયેલું રાખવું પડશે ને? ઓકે. અંદર રાજુ બેઠો છે. ઇલેક્ટ્રિક વાળો કોઈ બી બૂમ પાડે? આગળ જોવું છે, આવું બતાવું. અવતાર ના ના સર. અવાજ ઓછો છે બહુ? બધા ફેસબુકમાં આવે છે નો ઓડિયો વોઇસ પ્રોબ્લેમ. સરને રિક્વેસ્ટ કરું. અવાજ ખરેખર ઓછો છે. મારામાં અવાજ જ નહીં સંભળાતો. અહીંથી કઈ સેટિંગ છે આપું? યાર મચ્છરનો ત્રાસ છે.
તમે ચાલુ કંઈ કાઢતા નહીં હો, લેક્ચર બંધ ના થઈ જાય, એને ના ડિસ્ટર્બ. ત્યારે આ બરાબર છે. એટલે અર્થ અને સન વચ્ચેનું જે ડિસ્ટન્સ છે ને આપણે 1 AU કન્સિડર કરીએ છીએ. બરાબર, ડિસ્ટન્સ કેટલું થાય? ઇટ ઇઝ અપ્રોક્સિમેટલી 1.5 into 10⁻11 meters અથવા 10⁸ kilometers. 10⁸, એક પછી 8 એટલા કિલોમીટર્સ, એટલું મોટું અંતર છે. દેટ ઇઝ એઝ 1. હવે જો આગળ વધો, આની સાથે સરખામણી કરીએ, આ કેમ જરૂરી છે? ફ્રોમ એસ્ટ્રોનોમિકલ યુનિટ પર્સપેક્ટિવ જો આપણે એસ્ટિમેટ કરીએ આપણી સોલર સિસ્ટમ, તો આ અર્થ અને સન દેટ ઇઝ 1 AU, બરાબર છે. પછી એનાથી આગળ વધીએ તો શું આવે? આ અર્થથી નેપચ્યુનનું ડિસ્ટન્સ દેટ ઇઝ 29 AU. અર્થથી સન જેને 1 AU કન્સિડર કરીએ તો બીજી બાજુ નેપચ્યુન સુધી જઈએ, આપણા 8 ગ્રહ આપણે કન્સિડર કરીએ છીએ, તો 8મો ગ્રહ નેપચ્યુન સુધી જઈએ તો એના કરતાં 29 ટાઈમ્સ વધારે ડિસ્ટન્સ છે. અને જો પ્લુટોને પણ થોડી વાર માટે આપણે કન્સિડર કરી લઈએ તો પ્લુટોના કેસમાં કેટલું થશે? તો 9. નેપચ્યુનથી પ્લુટો વચ્ચે પ્લસ બીજા 9. આ બધી વસ્તુ જો આપણે બધી વસ્તુ જો ભેગી કરી દઈએ તો તમને દેખાય છે કે વચ્ચે નાનકડું ડિસ્ટન્સ છે અર્થ અને સન. એ સિવાય આ બાજુ ટોટલ અરાઉન્ડ 38 + 1 39 યુનિટ્સ AU, અને બીજી બાજુ ફરીથી 39 AU. એટલે આ આખી આપણી સોલર સિસ્ટમની સાઈઝ થઈ ગઈ 39 બે બાજુ. અને આટલા વિશાળ સોલર સિસ્ટમ, such a huge solar system, in between somewhere this Jupiter and Saturn are lying. I repeat this again, I compare with this 1 AU, and as you can see from Earth the Jupiter is 4.2 AU. Jupiter the Saturn નું ડિસ્ટન્સ ફરીથી ફર્ધર કન્સિડર કરીએ તો from Jupiter to Saturn it is 4.3 AU. જો 4.2, 4.3. The entire conjunction should be considered from our perspective, from Earth perspective. It is absolute a perspective business. આના પછી આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. આ આપણા પર્સ્પેક્ટિવ છે, આપણો દ્રષ્ટિકોણ, આપણા પોઈન્ટ ઓફ વ્યૂથી. તો these two planets are exactly kind of equal distance. જેમ કે ભાઈ 4.2 AU ઉપર જુપિટર છે અને લગભગ એટલા ડિસ્ટન્સ ઉપર સેટર્ન છે. બરાબર, સેટર્નથી અર્થની વચ્ચે લગભગ મિડલમાં જુપિટર આવે છે. બરાબર છે. જુપિટરની પોતાની ઓર્બિટ, સેટર્નની પોતાની ઓર્બિટ. જુપિટર ઇઝ ક્વાઇટ ફાસ્ટ, સેટર્ન ઇઝ ક્વાઇટ સ્લો. એનાથી કંઈ ફરક નથી પડતો. એક મોમેન્ટ એવી આવે છે, જો તમે અહીંયા અર્થથી જુઓ તો જુપિટર અને લગભગ એની પાછળ જ સેટર્ન. એટલે આપણને એવું લાગે કે આ બંને જોડે જોડે છે, પણ એકચ્યુઅલી તો બંને વચ્ચે ઘણું ડિસ્ટન્સ છે. બરાબર, બે વચ્ચે આ જે 4.3 AU ડિસ્ટન્સ છે એમાં કોઈ જ ફરક નથી પડવાનો. આપણે નેક્સ્ટ પોઈન્ટ લઈએ તો બેઝિક ક્વેશ્ચન કે ભાઈ લેટ્સ સ્ટાર્ટ વિથ એક પઝલ, એક ક્વેશ્ચન છે મારી પાસે. આપણે બધા એની પર વિચારવાનો પ્રયત્ન કરીએ કે આ શું સવાલ છે. એક પઝલ જેવું છે. બરાબર, હું તમને એક આકૃતિ બતાવું છું. there is a diagram you can see on screen. let's imagine a huge circle, a huge area. એકદમ દૂર ફ્લેટ એરિયા છે, માનો કે ડેઝર્ટ જેવું કંઈક છે. અને મોટા એરિયામાં there is a blue light and a red light at a far distance આપણને દેખાય છે. એક નાની બ્લુ લાઇટ દેખાય છે અને નાની રેડ લાઇટ દેખાય છે. બંને ઇક્વલ જ દેખાય છે. એની સાઇઝ મોટી નાની એવું કંઈ જ નથી, બંને ઇક્વલ દેખાય છે. અને તમે આ સર્કલની અંદર અલાઉડ નથી, તમારે સર્કલની બહાર જ ઊભા રહેવાનું છે. સર્કલની અંદર અલાઉડ નથી. બરાબર છે, સર્કલની અંદર અલાઉડ નથી. તો તમે બહાર ઊભા હાઉ વુડ યુ ડિસાઇડ વિચ લાઇટ ઇઝ ક્લોઝર and which light is farther? Standing outside the circle, how would you decide which one is closer, which one is farther? Any methods? બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે અને પછીથી પણ તમારા મિત્રો સાથે you can continue discussing this with your friends later. Okay, what you're supposed to do is you start walking in any one direction along the circle.
આ સર્કલનું જે પરિઘ જે છે બોર્ડર, તમે એની સાથે સાથે ચાલવાનું શરૂ કરી દો. તમે અહીંથી ચાલતા 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 એક બાજુ ચાલવા લાગ્યા આ રીતે. ઓર મે બી ધી અધર સાઇડ યુ સ્ટાર્ટ વોકિંગ, એની સાઇડ. ધ મોમેન્ટ યુ સ્ટાર્ટ વોકિંગ, જે બંને ડોટ્સ છે ને, રેડ અને બ્લુ, એ બંને મૂવ થવા લાગશે. એકચ્યુઅલી એ મૂવ નથી થતા, તમે મૂવ થાવ છો. બટ ધ પર્સ્પેક્ટિવ ઇઝ ધ બલ્બ વિલ સ્ટાર્ટ મૂવિંગ. At one point of time, both lights will start coming close to each other. Now they are not coming actually close to each other. It looks like they are coming close to each other. See, એટલે તમારે જે આઈડેન્ટિફાઈ કરવાનું છે શું છે કે ભાઈ which dot is closer to us. It's also a relative thing. Okay, આપણે એને large scale ઉપર I'm just putting it in this way. Okay, and you start walking along this circle. If you are standing here, say like a diagram ની left side, તો લેફ્ટ સાઈડ તમે ચાલવાનું શરૂ કરશો તો એક મોમેન્ટ એવી આવશે કે it will look like red light is hiding behind blue light. The moment when you will be standing over here, somewhere over here, exactly collinear to these two dots, the red will hide exactly behind the blue. ખ્યાલ આવે છે ને? આ જે રેડ લાઇટ છે એ બ્લૂની પાછળ સંતાઈ જશે. અને એન્ડ યુ કીપ કન્ટિન્યુ મૂવિંગ, તમે ચાલવાનું આગળ 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 ચાલતા જાઓ તો પછી એ બ્લૂની પાછળથી રેડ પાછું નીકળી આવશે. રાઈટ? કંજંક્શનમાં એક્ઝેક્ટલી આ જ વસ્તુ થઈ રહી છે. ધ ઓનલી થિંગ ઇઝ ઇટ્સ વેરી કોમ્પ્લિકેટેડ. અહીંયા ખાલી આપણે જ ચાલી રહ્યા છીએ, ઓનલી વી આર ઇન મોશન ઓવર હિયર. But actually what is happening? We are in motion, matlab the Earth is in motion, the Jupiter is in motion, the Saturn is in motion. They all are enormously far and all of them have a very different pace. So altogether it is becoming very, very complicated. Altogether it is becoming very complicated. But the basic idea is this. Okay, if you start walking on the right side, then the distance between these two will look like increasing. Okay, you continue moving and you reach to right side far on this side, on the other side. The blue will start hiding behind the red. है ना? A red light ની પાછળ blue light સંતાઈ જશે and you continue moving, પછી પાછું એ બહાર નીકળશે. જે સંતાઈ જાય એ પાછળ હોય. The one which is hiding is actually far. The one which is apparent all the time is closer to us. This is how we decide. So obviously Jupiter is closer to us. So throughout this time Jupiter will stay ahead and Saturn will be hiding behind the Jupiter thing. Are you getting the point? Are you getting it? Okay. Let's go for the next thing. So basically what is conjunction? Any definition जो આપણે પ્રયત્ન કરીએ ને એની એક વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરીએ તો what is conjunction? See, conjunction is basically a perspective based phenomenon. દ્રષ્ટિકોણ આધારિત ઘટના છે. એકચ્યુઅલી કશું થઈ નથી રહ્યું. જો મારી વાત સાંભળો, કશું થઈ નથી રહ્યું. જ્યુપિટર એની રીતે જ ચાલે છે, સેટર્ન એની રીતે ચાલે છે, આપણે આપણી રીતે ચાલીએ છીએ, દુનિયા એની રીતે ચાલી રહી છે. પણ અચાનક કોઇન્સિડન્ટલી બધાના લોકેશન્સ, બધાના સ્થાન કંઈક એવા આવી ગયા છે કે અહીંયાથી આપણને એવું દેખાય છે કે બંને જણા એકદમ નજીક છે અથવા ઓવરલેપ છે અથવા એકની પાછળ બીજો સંતાઈ રહ્યો છે. સો ઇટ ઇઝ absolutely perspective based phenomenon. It seems like two celestial objects. It seems like two celestial objects are close but not actually. Okay, same thing is happening right now in the sky between the Saturn and the Jupiter. Okay, what else we can say? Okay, only the angular distance is decreasing, not linear. The angular distance is decreasing. Linear distance to એનું એ જ રહે છે, કોઈ ફરક નથી પડતો. Okay, just like the puzzle. તમે જ્યારે ચાલી રહ્યા હતા એ વખતે બે લાઇટ એની જગ્યાએથી હલતી હતી.
the red and the blue lights were there only. એ બંને તો એકબીજાની જગ્યાએથી હલતા જ નહોતા, બધા ત્યાંના ત્યાં જ હતા, હે ને? એને તો કોઈ ફરક નહોતો પડતો, રાઈટ? બટ વી વર ઇન મોશન. So because of the motion of all together, suddenly something is happening. It looks like, they are coming close, but they are not coming close. The angular distance is decreasing only. તમે વેબસાઇટ્સ પર જઈને ચેક કરી શકો છો, તમને એક્ઝેક્ટ એ લોકો મેઝરમેન્ટ્સ બતાવશે, તમને મળી જશે કે એક્ઝેક્ટલી કેટલા ડિગ્રીનો એંગલ બની રહ્યો છે, હે ને? કેટલા ડિગ્રીનો એંગલ બની રહ્યો છે. એટલે આજના દિવસમાં તો એવું હતું કે એંગલ 0 હતો, કેમ કે બંને ઓવરલેપ થઈ ગયા, તો એંગલ બિટવીન ધેમ વોઝ એબ્સોલ્યુટલી બિકમિંગ 0. ટુડે ઇટ હેપન્ડ. હજી પણ આવનારા આઈ થિંક 10 દિવસ સુધી તમે ચાલુ રાખજો, આવનારા 10-15 દિવસ સુધી તમે ચાલુ રાખજો જોવાનું. રોજ સાંજે એવરી ડે ઇવનિંગ આફ્ટર ધ સનસેટ્સ તમારે વેસ્ટ ડાયરેક્શનમાં જોવાનું છે, બરાબર છે? અંધારું થઈ જાય પછી તમારે પશ્ચિમ દિશામાં જોવાનું છે, બરાબર છે? તમને આ બંને પ્લેનેટ દેખાશે. હવે આવનારા 15 દિવસ શું થશે? બંને એકબીજાથી દૂર જશે ધીરે 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 ધીરે, એટલે એંગ્યુલર ડિસ્ટન્સ હવે વધશે, બરાબર છે? તમને ગમશે એ જોવું. એટલે આવનારા 10-15 દિવસ સુધી પણ આ ઘટના તમે ક્લિયરલી જોઈ શકો છો. આ કામ આપણે ચાલુ રાખવાનું છે, બરાબર છે? એટલે છેલ્લા 15 દિવસથી એ લોકો નજીક આવી રહ્યા છે અને આવનારા 15 દિવસ એટલે એકબીજાથી દૂર જશે. ઓકે, બરાબર છે? આ સિવાય બીજું શું કહી શકાય? જો આ ઘટના આમ તો every 20 years of interval the Jupiter Saturn conjunction happens. Every 20 years of interval, કારણ કે repetitive છે ને? All the motions are periodic motions. Jupiter has a perfect time period, it comes around. Saturn has a perfect time period, right? Earth also have a perfect time period. So every 20 years this coincidence takes place. So in the year 2000 also something similar happened, all right, but not very precise. થોડું ઘણું ડિફરન્સ તો હોય. So but this time it is actually the closest. Okay, since 1623. એટલે પુલકેશભાઈ હમણાં ઇન્ટ્રોડક્શનમાં કહી રહ્યા હતા ને કે ગેલિલિયોએ ટેલિસ્કોપ શોધ્યું એ પછીના થોડાક જ વર્ષોમાં ઘટના થઈ હતી. વાત સાચી છે. એટલે કે they are closest since 1623. 1623માં 1623માં આ રીતનું એક્ઝેક્ટ ઓવરલેપિંગ થયું હતું. એ પછી સીધું આજે આટલું બધું ઓવરલેપિંગ આજે થઈ રહ્યું છે. અને કેટલા વર્ષ થયા? ઓલમોસ્ટ 400 વર્ષ થયા, ઓલમોસ્ટ 400 years, 397 years, right? That is the reason why it is so special. Otherwise 2040માં પણ એકાદા મહિનામાં આ ટાઈપનો એકાદો ઇવેન્ટ થશે, બરાબર છે? ઓકે, વોટ એલ્સ? સો કન્જંક્શન ડિટેલ જ આપણે જો આગળ વધારીએ તો આના પહેલાંની એક ઘટના વિશે આપણે ઉલ્લેખ કરી શકીએ છીએ કે જૂન 2015, બરાબર? આ થોડું ઇન્ટરેસ્ટિંગ છે. જૂન 2015 Venus Jupiter conjunction also took place. Venus Jupiter conjunction happened. હવે આ વળી કેવી રીતે? Why it is interesting or why it is so special? See, Venus and Jupiter are on two different sides of Earth. Venus અંદરની બાજુ છે, Jupiter બહારની બાજુ છે. બંને કોઈ દિવસ ભેગા થવાના? કોઈ દિવસ નહીં થવાના. But in the sky it was apparent like that. In the sky it was apparent like that. Okay, આપણે જો આપણી પાસે સમય હશે તો એમાં આપણે એનો થોડો પ્રયત્ન કરીશું, કમ્પ્યુટર ઉપર ટ્રાય કરીશું કે જૂન 2015માં એ નજારો કેવો હતો, હાઉ ઇટ વોઝ લુકિંગ ઇન ધોઝ ડેઝ. હમણાં આપણે પ્રયત્ન કરીએ છીએ, બરાબર છે? કેવી રીતે થઈ શકે? જ્યુપિટર જ્યારે ફરતું સનની બીજી સાઈડ જતું રહે, ઇમેજિન કરો ઓર્બિટ, બરાબર છે? તો અર્થ અહીંયા છે, સનની આ એક બાજુ અર્થ છે, બરાબર છે? અને જ્યુપિટર ફરતું છેક સનની પાછળની સાઈડ જતું રહે. તો હવે સિચ્યુએશન કેવી બને? અર્થ, વિનસ, મર્ક્યુરી, સન અને એની પાછળની બધી ઓર્બિટ્સ ક્રોસ કરો ત્યાં પછી છેક જ્યુપિટર આવે.
તો એ સિચ્યુએશનમાં પણ પોસિબલ તો છે જ ને કે બંને વચ્ચેનું એંગ્યુલર ડિસ્ટન્સ ઓછું થઈ જાય અને આપણને એવું લાગે કે આ બંને જોડે છે. સમજ પડી? એટલે પોસિબલ છે આ. એ વસ્તુ અલગ છે કે એ વખતે આપણું અને જ્યુપિટરનું ડિસ્ટન્સ બહુ જ વધારે હોય, લાઈક બહુ જ વધારે, લાઈક 4-5 ગણું 4 ગણું વધારે હોય. જ્યુપિટર પોતે એટલો વિશાળ છે, સૌથી મોટો ગ્રહ છે, તમને બધાને ખબર છે, એટલે સો હ્યુજ ધેટ ઇટ્સ નોટ અ પ્રોબ્લેમ ઇવન ઇફ ઇટ ઇઝ ધેટ ફાર. એન્ડ ધ જ્યુપિટર વિનસ કન્જંક્શન ટુક પ્લેસ. બરાબર છે? તો આઈ થિંક આ એ જે બેઝિક ડિટેલ્સ જે મારે હું આપવાનું વિચારી રહ્યો હતો. બરાબર છે? અચ્છા, આજે કન્જંક્શન વાળી જે વાત કરી આપણે, સેટર્ન વિનસ અને જ્યુપિટર કન્જંક્શન, આપણે થોડો પ્રયત્ન કરીએ એ વિશે વિચારવાનો કે આપણે કેવી રીતે જોઈ શકીએ અથવા એ સમયે કેવું દેખાતું હશે. બરાબર છે? 1-2 મિનિટ આપણે જરા વિચારીએ અને પછી પ્રયત્ન કરીએ કે એ કેવું હોવું જોઈએ. ઓકે, હવે આપણે સમય કયો કયો છે? જૂન 2015. બરાબર છે? હા, બરાબર છે. હવે જો હું ફરી એકવાર શેર કરું છું સ્ક્રીન તમારી સાથે અને આપણે જોવાનો પ્રયત્ન કરીએ કે કેવું હોઈ શકે. હેલો, હા જી, અવાજ આવી રહ્યો છે ને? ઓકે, હા સંભળાય છે, સંભળાય છે. હા હા, એક જ મિનિટ. બસ આ એક બીજું એક સ્ક્રીન શેર જો થઈ જાય તો મારી ઈચ્છા છે આપણે જોઈએ. હાજી, એક જ મિનિટ. હા, હું સ્ક્રીન શેર કરી રહ્યો છું ફરી એકવાર. અરે રે, સોરી, એક જ મિનિટ. હા, રેડી છે. હવે હા, આઈ થિંક આ એક આપણે એક વિચારીએ કે જો આ ડેટ તમને દેખાય છે, આ 2015, બરાબર છે? 1 જૂન 2015. તો 1 જૂન 2015 દિવસે આપણા આકાશમાં સિચ્યુએશન શું હતી? તો કે આવી સિચ્યુએશન હતી જેમાં પશ્ચિમ દિશામાં વેસ્ટ ડાયરેક્શનમાં ઉપર દેખાય છે જ્યુપિટર અને આ વિનસ, બરાબર, બંને જોડે જોડે છે. બરાબર છે? મારો કહેવાનો મતલબ શું છે કે એ દિવસે, એ પર્ટિક્યુલર દિવસે સાંજે લગભગ કયો સમય હશે? તો આ જ સમય 6-7 વાગ્યાની વચ્ચે આપણા આકાશમાં પરિસ્થિતિ કંઈક આવી હતી. ખ્યાલ આવે છે તમને? જ્યુપિટર અને વિનસ બંને બિલકુલ નજીક નજીક હતા. હવે એમાં અલગ અલગ દિવસે જો આપણે જોતા જઈએ તો ફેરફાર કેવો થતું હશે? જો બીજી તારીખે પાછું થોડું નજીક, ત્રીજી તારીખ, ચોથી તારીખ, પાંચમી તારીખ, છઠ્ઠી તારીખ, જો આવી રહ્યા છે ને બંને નજીક. જો 12 તારીખ આવતા આવતા બંને આટલા નજીક આવી ગયા હતા. બરાબર, જોજો. પુલકેશભાઈ, જોવામાં કંઈ પણ પ્રોબ્લેમ હોય તો મને તરત કહેજો. બરાબર છે? જો ફરીથી એના પહેલા, બરાબર છે ને? જો એના પહેલા કંઈક આવી પરિસ્થિતિ હતી, હવે 7મી તારીખ, 8મી, 9મી તારીખ, એ હા 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 20મી તારીખ આવતા આવતા તો સિચ્યુએશન આવી હતી અને ધેર વેર એબ્સોલ્યુટ કન્જંક્શન એટ અરાઉન્ડ 30 તારીખ. તો 2015માં 30મી જૂને બિલકુલ પરફેક્ટ કન્જંક્શન હતું. બરાબર છે? આજે આપણને અત્યારે દેખાઈ રહ્યું છે એ પ્રમાણે.
જો એને ઝૂમ ઇન કરીએ તો નજીક જઈએ તો કંઈક આ રીતની પરિસ્થિતિ હતી. હવે આ બંને જોડે થોડા હોય. કોઈ પણ સામાન્ય વિદ્યાર્થી, કોઈ પણ સ્ટુડન્ટ તમારામાં બેઠો હશે તે વિચારી શકે કે આ તો પોસિબલ જ નથી. બરાબર છે, અર્થની એક બાજુ વિનસ છે અને બીજી બાજુ જ્યુપિટર છે, પણ છતાં એવું છે બીકોઝ અપેરેન્ટલી દે આર કમિંગ ક્લોઝ. બરાબર છે. અને પછીના દિવસોમાં પણ જો આપણે વિચારીએ, એ પછીના દિવસોમાં પણ થોડા દિવસ સુધી એ રીતે એકબીજાથી દૂર જશે. બરાબર ને, એ એકબીજાથી દૂર જશે આ રીતે, જેમાં દૂર જઈ રહ્યા છે. બરાબર. એટલે કન્જંક્શનની ઘટનાઓ થતી રહેતી હોય છે. બરાબર છે, એવું કંઈ વિચારવાની જરૂર નથી કે આ વન્સ ઇન અ વાઇલ જ થાય છે, થતું રહેતું હોય છે. તમને ઇન્ટરનેટ પર એની ઘણી બધી ડિટેલ્સ મળતી રહેશે. બરાબર છે. અને મેં કહ્યું એમ કે ડિસ્ટન્સમાં કોઈ જ ફરક કોઈ દિવસ નથી પડતો. ઇટ લુક્સ લાઇક દે આર કમિંગ ક્લોઝ ટુ ઈચ અધર. બરાબર છે. આઈ થિંક આજના પૂરતી આટલી માહિતી આમ તો સફિશિયન્ટ છે. પુલકેશભાઈ, આપ જણાવો હવે. હલો. આઈ થિંક આપણે પ્રશ્નોત્તરી તરફ જઈ શકીએ, કોઈને કાંઈ પૂછવું હોય તો. હલો. હા, હવે આપ, હા અવાજ આવે છે, આપ જણાવો. હમ. સંભળાય છે, બોલો બોલો. હમ. હા. હમ. જો અત્યારે બેઠા બેઠા જ મેં તમને 2015 નો સીન બતાવી દીધો. બરાબર છે. એટલે આ બધી જે ખબર પડી છે ને, તો હવે આપણને ખબર પડી છે કે એ સમયમાં આવી કોઈ ઘટના ઘટી હતી. હવે એ વખતના જે ઇતિહાસકારો હતા એ લોકોને એવી સ્પષ્ટ ખબર નહોતી કે આવું કંઈક થઈ રહ્યું છે, પણ એમણે એમની દ્રષ્ટિએ વર્ણન કરેલું હશે કે આ પર્ટિક્યુલર દિવસે આ પર્ટિક્યુલર જગ્યાએ આકાશમાં એવું જણાયું કે આ બંને ગ્રહ અચાનક જ એકબીજાની નજીક આવી ગયા. પણ પછી જ્યારે અત્યારની દ્રષ્ટિકોણથી આપણે વિચારીએ કે બંને ગ્રહ કુદરત નજીક તો આવ્યા જ ના હોય, એ કન્જંક્શન જ થયું હશે. અને મેં હમણાં જે તમને બતાવ્યું એ રીતે આપણે પાછળની ડેટમાં ચેક કરીએ અને કન્ફર્મ થઈ જાય કે ભાઈ એ વ્યક્તિએ જે વર્ણન કર્યું હતું એ એકચ્યુઅલી આનું વર્ણન હતું. અને એ રીતે આપણે આપણા લિસ્ટમાં લખી નાખ્યું કે ભાઈ આ દિવસે પણ કન્જંક્શન થયું હતું. ધેટ્સ ઇટ. હા. હમ. કોઈ ચેન્જીસ ના આવે, એને નાની સાથે કોઈ જ લેવા દેવા નથી. જો એમ પણ ગ્રહોની આપણા વાતાવરણ ઉપર અસર તો છે જ નહીં, એવું કહીએ તો ચાલે. બરાબર છે. કાલ ઉઠીને બહુ જ ડિટેલ રિસર્ચ થયા પછી કંઈક નવું નીકળી આવે એ વસ્તુ જુદી છે, પણ અત્યાર સુધીની આપણી જે રિસર્ચ થઈ છે એ પ્રમાણે ગ્રહોની કોઈ અસર છે નહીં. અચ્છા, બીજું, આ તો ચંદ્ર પણ નથી ને. ચંદ્ર હોય તો આપણે કહીએ કે ભાઈ એનો પેલો ભરતી ઓટ, એનો ધ ટાઇડલ ઇફેક્ટ જે થતી હોય છે, ટાઇડલ ઇફેક્ટ થતી હોય છે, એ વસ્તુ આખી જુદી છે. પણ આ ગ્રહો તો ત્યાં છે, એની તો કોઈ અસર છે નહીં. અને સમજો, આ તો એવું લાગે છે કે બંને નજીક છે, બાકી તો બંને મસ્ત પોતાની ઓર્બિટમાં જ ફરે છે. જ્યુપિટરને કોઈ લેવા દેવા નથી કે સેટર્નને કોઈ લેવા દેવા નથી. આ જે પણ લેવા દેવા છે આપણને છે, કારણ કે આપણને અહીંયાથી એવું લાગી રહ્યું છે કે બંને નજીક આવ્યા છે. એટલે એને આ બધી બાબતો સાથે કોઈ જ લેવા દેવા નથી. હમ. હા. હા, કરી શકશે. જો ઘણી બધી રિસર્ચમાં આમાં એવું થશે કે અ, ઘણી બધી રિસર્ચ, મને થોડો ડાઉટ છે, બહુ વધારે નહીં, પણ હા, જે મેથેમેટિક્સ હોય, જે ગણતરી હોય ને, કેલ્ક્યુલેશન્સ, કે તમે તમારા ટેલિસ્કોપનો ઉપયોગ કરીને એકદમ પ્રિસાઇઝ રીડિંગ્સ લો કે અત્યારે એનો એંગ્યુલર પોઝિશન શું છે, પછી 1 કલાક પછી કે 1 દિવસ પછી એની એંગ્યુલર પોઝિશન કેવી છે, આ બંને ગ્રહોની એંગ્યુલર પોઝિશન કેવી રીતે બદલાઈ રહી છે,
બરાબર, એની એંગ્યુલર સ્પીડ કેટલી છે, આપણે એને એંગ્યુલર વેલોસિટી કહીએ છીએ, આપણે એ બધું મેજર કરી શકીએ. એ બધી રિસર્ચ ગણતરી બેઝડ, કેલ્ક્યુલેશન બેઝડ રિસર્ચ આમાં થઈ શકે. બાકી જો બીજો તો કોઈ ફરક આને પડતો નથી, બરાબર છે. કોઈ એનાથી વાતાવરણની કોઈ ઇફેક્ટ આપણે હમણાં વાત થઈ એમ આવવાની નથી, બીજા કોઈ અંતર બદલાવાના નથી, એટલે એવો કોઈ ફરક આમાં પડશે નહીં. હા, આપણે આને એ રીતે પણ કહી શકીએ, કન્જંક્શન, હું એવું માનું છું કે કન્જંક્શન એક ટાઈપનું ગ્રહણ છે. ઇટ્સ સિમિલર ટુ એક્લિપ્સ. એક્લિપ્સમાં શું થતું હોય, એકની વચ્ચે બીજું આવી જાય એટલે આપણને થોડી વાર માટે ના દેખાય, એટલે આપણે એને ગ્રહણ કહીએ છીએ, એક્લિપ્સ કહીએ છીએ. તો આમાં પણ એવું જ છે ને, આપણા સૂર્યગ્રહણ, સોલર એક્લિપ્સમાં શું થાય છે, તો મૂન વચ્ચે આવી જાય છે એટલે આપણને સન દેખાતો નથી, બરાબર છે. તો આમાં અત્યારે શું થયું, જ્યુપિટર વચ્ચે આવી ગયો છે એટલે થોડી વાર માટે સેટર્ન દેખાતો બંધ થઈ ગયો, બરાબર છે. તો જ્યુપિટર દ્વારા સેટર્નનું એક્લિપ્સ છે એવું કોઈક ને કંઈક ઇન્ટરેસ્ટિંગ લખવું હોય કે વિચારવું હોય તો વિચારી શકે, બાકી આમાં બીજા કોઈ એવા કોઈ સ્કોપ નથી. એક્ઝેક્ટ તો નહીં થાય, પણ આપણને અહીંથી એવું દેખાશે, કારણ કે બહુ દૂર છે ને અને બહુ નાના નાના છે, એટલે 2 ટપકા જોડે આવી જાય તો આપણને તો એવું લાગે કે ભાઈ એક પાછળ થઈ જતો રહ્યો છે, પાર્શિયલી કહી શકાય. જો તમે ટેલિસ્કોપની નજરે જુઓ તો તમને એટલું ક્લિયર જરૂરી નથી કે દેખાય. હું તમને બીજો એક ફોટો શેર કરું છું, આપણે આપણી વાત ચાલુ રાખીએ, 2 જ મિનિટ મને લાગશે એ ફોટો શેર કરતા, આપણે આપણી વાત ચાલુ રાખીએ છીએ. એટલે એક ટેલિસ્કોપથી 4-5 દિવસ પહેલા ફોટો લેવાયો હતો ટેલિસ્કોપમાંથી, એટલે જ્યુપિટર આગળ દેખાતું હતું ને સેટર્ન પાછળ દેખાતું હતું એવું થયું હતું. એક 2 જ મિનિટ આપણે, હા, ઓકે, એક જ મિનિટ. ફોટો થોડો નાનો છે પણ મજા આવશે. હા, હું તમને પ્રેઝન્ટ કરી રહ્યો છું અત્યારે. તો તમને કદાચ ખ્યાલ આવી જશે, આ ટેલિસ્કોપનો વ્યૂ એરિયા છે, બરાબર છે. રાતનો ફોટોગ્રાફ છે એટલે થોડો ફેન્ટ છે, પણ આ ટેલિસ્કોપનો વ્યૂ એરિયા છે. અને જો આ જ્યુપિટર છે અને આ સેટર્ન છે. ભાઈ કર્ટસી નરેન્દ્રભાઈ ગોર સાહેબ, આપણા બહુ સારા મિત્ર છે, નરેન્દ્રભાઈ ગોર તરફથી આ ફોટોગ્રાફ મળ્યો છે, બરાબર છે. એટલે આ પરફેક્ટ એક જ વ્યૂમાં બંને દેખાઈ રહ્યા છે. અને મેં કીધું એમ, જો દેખાય છે કે ભાઈ જ્યુપિટર અહીંયા છે અને શનિ અહીંયા છે, સેટર્ન, એટલે પછી આજના દિવસમાં કેવું થશે, તો આ બંને બિલકુલ એકબીજાની આગળ પાછળ થઈ ગયા હશે, બરાબર છે. ઓકે, બોલો. ઓકે, બરાબર છે. ઓકે, તો એટલે બધા લોકો જોઈ શકશે ફેસબુક પર, બરાબર છે, બરાબર. ઓકે, અને આપે મને જે એક લિંક મોકલેલી છે ફેસબુક વાળી, એ હું બીજા બધાને પણ મોકલી શકું, બરાબર, શેર કરી શકું છું, લાભ લઈ શકે. ચોક્કસ, ચોક્કસ. ઓકે, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. ઓકે, થેન્ક યુ સો મચ, થેન્ક યુ, થેન્ક યુ.
ચારે ચાર આવી ચાર છે ચારે ચાર આવી ચાર છે ઓહો જોરદાર દેખે આમ એક મિનિટ છે 20 મિનિટ ફોટા પડ્યા ભરત હા ચાલુ જ છે સર ભાઈ ફોટા પણ બી શેર કરજો મિત્રો ચારે ચાર આવી ચાર છે ઓહો જોરદાર દેખે આમ એક મિનિટ છે 20 મિનિટ ફોટા પડ્યા ભરત હા ચાલુ જ છે સર ભાઈ ફોટા પણ બી શેર કરજો મિત્રો ચારે ચાર આવી ચાર છે ઓહો જોરદાર દેખે આમ એક મિનિટ છે 20 મિનિટ ફોટા પડ્યા ભરત હા ચાલુ જ છે સર ભાઈ ફોટા પણ બી શેર કરજો મિત્રો